નમસ્કાર. બંગાળમાં ફરી એકવાર ભૂતકાળનું પુનરાવર્તન થયું છે. આરજીકલ મેડિકલ કોલેજમાં જે ઘટના બની હતી તે ઘટનાને હજી બંગાળીઓ ભૂલ્યા નથી. ત્યાં વધુ એક એવી ઘટના બની છે જેના કારણે બંગાળ ફરી એકવાર હચમચી ગયું છે. રાજકીય બેડાથી લઈને પોલીસ બેડા અને પબ્લિક સુધી તમામ લોકો જે છે તે આ કેસની ચર્ચા કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, એની આજની આ ક્રાઇમ સ્ટોરીમાં કરીએ ચર્ચા. નમસ્કાર, હું છું કૃણાલ. તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. બારુઈપુર 24 પરગણા પશ્ચિમ બંગાળમાં આવેલો વિસ્તાર. બારુઈપુર જે વિસ્તાર છે ત્યાં 4 જુલાઈનો દિવસ છે. 4 વાગ્યાનો સમય છે. એક બાળકી છે 11 વર્ષની, 5મા ધોરણમાં ભણે છે. પોતાની મિત્રનો બર્થડે હોય છે, તેની માટે તે ગિફ્ટ લેવા જાય છે અને ગિફ્ટ લઈને વચ્ચે તે જ્યારે રસ્તામાં જતી હોય છે ત્યારે તેને અજાણ્યો એક પુરુષ મળે છે. તેને કંઈક લાલચ આપે છે અને અહીં આ દીકરી ફસાઈ જાય છે. એ લાલચના કારણે તમે સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા હશો કે કઈ રીતે લાલચના કારણે દીકરી પહેલાં જાય છે ને પછી એક લાલ શર્ટવાળો વ્યક્તિ તેને ત્યાંથી પાછો લઈ જાય છે અને ત્યારબાદ એ દીકરી ગુમ છે. તેનો પરિવાર રાત્રે 8 વાગે એટલે શોધાશોધ કરે છે, શોધખોળ ચાલુ કરે છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવે છે. પોલીસ તેને સામાન્ય ફરિયાદ ગણીને ગણકારી દે છે, શોધ નથી કરતી તેવું ત્યાંની જે પબ્લિક છે તેનો એવો દાવો કર્યો છે, જનતાએ એવો દાવો કર્યો છે. જો તેમણે આવું કર્યું હોત તો કદાચ આખી રાત આ દીકરી સાથે જે બર્બરતા આચરવામાં આવી હતી તે ન આચરવામાં આવી હોત. ત્યાં અત્યાર સુધીમાં જે ઘટના મળી રહી છે તે મુજબ એ દીકરીને 4 થી 5 લોકોએ જે છે તે કિડનેપ કરી છે. ત્યારબાદ આ 11 થી 12 વર્ષની દીકરીને રેલવે ટ્રેક પાસે નજીકનો જે વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે છે અને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે. અને અત્યારે જે તેનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે છે તેમાં તે દુષ્કર્મની જે છે પરાકાષ્ઠા આપણને જોવા મળે છે કે તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. એટલી બર્બરતા આચરવામાં આવી છે. હજી બીજા એવા ઘણા ન સાંભળી શકાય તેવા કિસ્સાઓ પણ તેની સાથે બન્યા હતા આ 12 વર્ષની દીકરી સાથે. ત્યારબાદ આ આરોપીઓ જે છે તેને ત્યાં નજીક આવેલા એક તળાવમાં ફેંકી દે છે. સવાર સુધી શોધખોળ ચાલુ થાય છે. તેના ઘરવાળાઓ, તેના પરિવાર, આજુબાજુના અને વિસ્તારના જે લોકો છે તે તમામ લોકો શોધખોળ ચાલુ કરી દે છે, કારણ કે દીકરી એક રાતથી ગુમ છે ને એ પણ 12 વર્ષની. અને ત્યારબાદ આખી ઘટના પ્રકાશમાં આવે છે. તે જ જે તળાવ હતું ત્યાંથી જ એક વ્યક્તિ, 2 આશંકિત વ્યક્તિ જે છે તે મળે છે અને ત્યારબાદ પબ્લિકને તેની પર શંકા જાય છે અને પછી મારપીટ શરૂ થાય છે. અને ત્યારે પોલીસ એકવાર આવે છે અને આરોપીઓને જે છે તે પોતાની ગિરફ્તમાં લે છે. પરંતુ ત્યાર સુધીમાં પબ્લિકને એટલો પારો ચડી ગયો હતો, તેઓ એટલા લાલઘૂમ થઈ ગયા હતા કે એક વ્યક્તિ જે શંકાના દાયરામાં હતો, ઇન્દ્રજીત તાતી તેનું નામ હતું, અને તેને ત્યાં જ પબ્લિકે મારીને પતાવી દીધો. કારણ કે પબ્લિકે જે રીતે તે બાળકીને જોઈ હતી, 12 વર્ષની દીકરી, જે રીતે તળાવમાંથી બહાર કાઢવામાં આવીને ત્યારે તેની જે હાલત હતી, ત્યાં હાજર રહેલા તમામ લોકોનો જે છે તે માનવી ભૂસી કાઢ્યો હતો અને તેનામાં એક એવો આક્રોશ પેદા થઈ ગયો તમામ લોકોમાં કે ત્યાં જે આશંકાના દાયરામાં હતા તેવા એક વ્યક્તિને પતાવી નાખ્યો, બીજાને પણ એટલો જ મારવામાં આવ્યો. ત્યાર સુધીમાં પોલીસ આવી ગયા હતા. હવે વારી હતી પોલીસની, કારણ કે આ બીજી એકવાર ઘટના હતી અને ત્યારે સરકાર બદલાઈ ગઈ છે. 2024માં જ્યારે આ ઘટના બની હતી આરજીકર મેડિકલની, ત્યારે વિપક્ષમાં રહેલું ભાજપ જે છે તે ખૂબ આક્રમકતાથી લડ્યું હતું અને સરકારમાં રહેલી મમતા બેનર્જી અને તેના મંત્રીઓ ઉપર સવાલ ઉઠાવ્યા હતા, આંગળી ઉઠાવી હતી, પોલીસ પર પણ આંગળી ઉઠાવી હતી. પરંતુ આ વખતે વારી હતી મમતા બેનર્જીની. તેમણે પણ આ રીતે જ કર્યું, ઘટના કરી અને ત્યારબાદ રાજનીતિ પણ આમાં ભળી ગઈ. સીએમ જે છે તેઓ ત્યાં આવ્યા અને તેમણે પણ પોતાની રીતે જે છે તે કાર્યવાહી કરવાની હતી તે કરી. તેમણે વિઝિટ કરી, જે બાળકીના પરિવારના લોકો હતા તેમને પણ તેમણે મળવાની કોશિશ કરી. અને ત્યારબાદ પોલીસ જે છે તેમણે એક પછી એક 4 આરોપીઓને પકડ્યા હતા. પ્રભાત મંડલ જેમાંનો એક મુખ્ય આરોપી કહેવાતો હતો, તેને 7મી જુલાઈ પતી, ત્યારબાદ 8મી જુલાઈ શરૂ થઈ ત્યારે રાતે 12:45 તેનું રિકન્સ્ટ્રક્શન કરવા લઈ ગયા. આપણી દેશી ભાષામાં વરઘોડો કાઢવા માટે લઈ ગયા. ત્યાં શું બન્યું હતું તેનું રિકન્સ્ટ્રક્શન કરવાના હતા. અને હવે વારી પોલીસની હતી. પબ્લિકનો જે આક્રોશ હતો હજી પણ અત્યારે 24 પરગણા હોય કે બંગાળનો જે પણ પશ્ચિમ બંગાળનો જે પણ વિસ્તાર છે ત્યાં આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે. પબ્લિક ન્યાય માંગી રહી હતી, એ પણ તરત
અને પોલીસે એ કદમ ઉઠાવી લીધો. અત્યારે શુભેન્દુ અધિકારી જે નવા મુખ્યમંત્રી છે તે ખૂબ કડક સ્વભાવના છે. એ પણ તેમને આ ઘટનામાં સાબિત કરવાનું હતું અને પ્રભાત મંડલનો એન્કાઉન્ટર થઈ ગયું હતું. પોલીસ એવું કહી રહી છે કે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા ગયા હતા ત્યારે મોકાનો લાભ લઈને પ્રભાત મંડલે એક પોલીસવાળાની રાઇફલ ઉઠાવી લીધી હતી અને તેના બચાવના કારણે પોલીસે જે છે તે ફાયરિંગ કરવું પડ્યું અને આ ફાયરિંગમાં તે ગંભીર રૂપે ઘાયલ થયો. તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તે બચ્યું નથી. હવે બાકી રહેલા 5 જે મુખ્ય 4 પકડાયા હતા, એકને પબ્લિકે જ પતાવી દીધો હતો. એકનું પોલીસે આજે 8મી તારીખ શરૂ થઈ ત્યારે એન્કાઉન્ટર કર્યું. હવે 3 મુખ્ય આરોપી જે છે તે બચ્યા છે. તેમની અત્યારે પૂછતાછ ખૂબ ગંભીર રીતે ખૂબ ડિટેલમાં થઈ રહી છે. પોસ્ટમોર્ટમ પણ આવ્યું છે. હજી વધારે તેમાં જે છે તે કાર્યવાહી થઈ રહી છે. બંગાળમાં જે અધિકારીઓ છે તેમણે SITની પણ રચના કરી દીધી છે. પરંતુ આ તમામમાં સવાલ એ જ છે કે આ ભૂતકાળનું પુનરાવર્તન ક્યાર સુધી થતું રહેશે. સરકાર કોઈની પણ હોય, આ ઘટનાઓ કેમ બનતી રહે છે? ક્યારે અટકશે? પોક્સોના કેસ કેટલા બધા વધી રહ્યા છે. એક વર્ષમાં 70,000 જેટલા પોક્સોના 7,000 માફ કરજો પોક્સોના કેસ બની રહ્યા છે. આરજીકર મેડિકલની ઘટના હોય કે આ ઘટના હોય કે શું એની વચ્ચે બંગાળમાં કોઈ પણ આવી ઘટના બની જ નહીં હોય? તેનો જવાબ છે ના. આવી બીજી કેટલીય ઘટનાઓ બની હશે જ્યાં આવી કેટલીય દીકરીઓ છે તે આવી રીતે બર્બરતાનો ભોગ બની હશે, દુષ્કર્મનો ભોગ બની છે, પરંતુ આપણે તેની પર ચર્ચા નથી કરતા. ચર્ચા થવી જોઈએ અને એની કરતાં પણ વધારે આ બધા ક્રાઇમ છે તે અટકવા જોઈએ. પોલીસ આમાં દાખલારૂપ કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે. પોલીસે આમાં જે રીતે એન્કાઉન્ટર કર્યું કે પબ્લિકે આમાં જે રીતે કાયદો હાથમાં લીધો તે કેટલો યોગ્ય છે તે ખબર નથી, પરંતુ જે દોષિત છે તેને ન્યાય જેટલો જલ્દી બને તેટલો ઝડપથી મળવો જોઈએ. આ તમામમાં વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે દોષિત છે પ્રભાત મંડલ, તેની માતાનો જ છે અને તે એવું કહી રહી છે કે આ દીકરો જે છે એ મારો નથી, મારે એનું મરેલું મોઢું પણ જોવું નથી. એની માતા તેને જોવાથી પણ ઇનકાર કરી રહી છે, કારણ કે એ માતા છે તેની પહેલાં એક સ્ત્રી છે અને એક સ્ત્રી 60 વર્ષની હોય કે 12 વર્ષની હોય કે 6 મહિનાની હોય, તેની પીડાને તે જાણતી હોય છે. આ હતી આજની ક્રાઇમ સ્ટોરી. હજી કેટલા આવા ઘટનાઓ બનશે તે ખબર નથી, પરંતુ અમે તમને સાચી માહિતી આપતા રહીશું. આ મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. કેટલાય વિડીયો બનાવી લઈએ, આવી ઘટનાઓ અટકતી નથી. તમે પણ જાણો છો કાયદો કેટલાય કડક કરી લઈએ, આવી ઘટનાઓ અટકતી નથી. પરંતુ આપણે આ તમામમાં જાગૃત બનીએ. પોલીસે જો વહેલી પૂછપરછ કે તપાસ આદરી હોત તો કદાચ આ જે ઘટના બની તે ન બની શકે તેવી સંભાવનાઓ હતી, પરંતુ બની ગઈ છે. ત્યારબાદ પોલીસે કાર્યવાહી અત્યારે કરી રહી છે. જેટલા પણ આરોપી છે તમામ પકડાઈ ગયા છે. આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.